તો હેલો ગાઈસ, જય માતાજી, ગુડ મોર્નિંગ। તો આપણે નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી। ચા પી લીધો ગાઈસ? આજે સવારમાં જો દૂધ ચા કઈ મળે ના હે રોટલી બનાવીને ખાધી એમ નાસ્તો નતો બરાબર। લોચો તમે ચા બનાવી નાના બનાવી એમ એક વધી એવું એટલે કે અમને જ લોટ બધે લોટ બોધી ના લાગતું યાર તો લીલાબા શું કહે છે? રોટલી બનાવીને ખાધી, દાદાને લઈને એવું ખાધી। હા પછી જોવા જેલા ને ગાય આવી કુંજી જય માતાજી કેવા દે જય માતાજી, ગુડ મોર્નિંગ। જય માતાજી, ગુડ મોર્નિંગ। દાદા તમે તો મીટિંગમાં જેલા ને રાતે ચાલા ને મીટિંગમાં બધા આખા ગામ આવી ગઈ। હા કાલે કીધેલું બધાને, કાલે હતા ખાસા બધા નતા હા અને આજ હતો કોઈ ના આ તયામાંથી ના આવ્યા। હા હા કાલે રાખેલી હતા એમાંથી ના આયા। આવું ગોમ છે આપણું। આપણા ગામમાં બધા મતલબી છે બધા। હા બા જય માતાજી, પૂર્ણાની ચા બા પીધો? ભાઈ એવું કરે જેના ભાઈ ચા બા પીધો? જેના કાઠો જેના બાપુ કરે કાઠો હવ કાઢી ઢીલો થઈ જાય કાઢી જવાન ને કરતા કાઠો ને તમે તો શું કેવું બધા અત્યારે આપણા ગામમાંથી કોઈ કરે આટલું કોમ? ના તમારા વિનુભાઈ એકલો જ કરે તાણે કરે તાન તો કલ્યાણ થઈ જાય। તાણે હભરે ના તો તમારું કલ્યાણ કરી આવ્યું વિનુભાઈ। ના હભરે ના કોઈ નું તાન તો કલ્યાણ થઈ જાય। વિનુભાઈ એટલે વિનુભાઈ। તાણ જય માતાજી, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। ચા મેં લે પેલા દૂધ લીધું તો જો ચા કે આદુ નાખે તો રોજ ના દૂધ આદુ નાખે એટલે હા તો દાદાને એમને ચા લેવા ચલો। તો ઘાસમાં રસ કાઢવાનો હોય પાણી આવ્યું એટલે એવું શું કરી લીધું ને તમે તો આવું ઉભા આવું લા આપણે બે મિલ લઈએ જો નાખે આમને તો શું કહે ને આયા તો પાછા શું કે મારથી ઉછું નહીં થાય। હા તો મોય જ ને બે જણને કેટલું પાછું વજન હાર તાન જાવ હડે। તો ગાઈસ આપણે વાંચવા જઈએ હવે 8 વાગી જાય કમ્પ્લીટ। તો ગાઈસ આપણે હે ને ચોપડો લઈ જવાનો। ચોપડો હે નહીં હોય ઉપર હા ચોપડા લેતા જઈએ આપણે હે ના એકલા જતા હોય એક્ટિવા લઈ મારે શું કહું ફૂલ થઈ ગયું પણ। તો ગાઈસ આપણે સવારમાં વહેલા જઈએ આપણે એક મિત્ર ઘેર ચોપડી લઈને વાંચવા માટે જે વચાય ખરું 1 કલાક 2 કલાક જેવું। એવું તારા ટાઈમ આવી જાય હા તો ગાઈસ આપણે ઘેર આવી જા શું બનાવે રોટલા કેટલું વાસ્યું ચમ મણ ના કે 2 મણ કે 3 મણ આ શું બનાવે રોટલા ના એ રોટલી 3 રોટલીનો લોટ હતો તે બનાવી 3 વધની 6 ને 2 રોટલા કર થઈ જશે બે હો માચો ખાવાનું હા ને તારા પપ્પા મંગળવાર મારા મમ્મી કરે આમાં ભર્યો આપણા માટે કાઢી હે હવે બેસી જઈએ કે જમવા। લીલાબા ડુંગળી સમારે હું શાક બનાવવાનું ડુંગળીનું બબદાય છે લુનાળા જતા જ રહ્યા ઇંગેશન મૂકા મારે જવું હતું પણ હારું કાલ જ જેલો હે મજા તાજડી મેળવી હા એ સારું પટેલમાં ગયા જીઓ પછી ક્યાંક મેળવીને જાય એમ ક્યાં બસમાં જાય વતન લેતા આવો પછી હમ આપવાનું ચકુ આવવાનું ખેતીમાં આવો શું કરે ના આમને નહીં તોય જ સારું તોય પતાવીને લગાનું પછી ઘેર આવવાનું હું ભાઈ ગાડી લઈને ઘેર આવી જાય રે મૂકીને શું કેવું જેમ કહું કરે આવું તાહે એ જ સારું લીલાભાઈ જો ડુંગળી જેટલું એમને સસ્તી લાગે હા બધું સોડા કાઢી નાખ્યા હે હા ડુંગળીનું શાક ડુંગળી તો ઉગી છે રોપા લીલાભાઈ આવો
ઘણી માણસ લોકો ઘણી રોટલી લઈ આવે શાક નહીં બનાય આ શાક બનાય બનાવે બે બટાકા નાખો ડુંગળી બટાકા સારા લાગે આપણે બે જણ બટાકા સારા લાગે ઓરતા ડુંગળી કરતા હતા કોણ બે જણ ડોસીમાન તમે બે આપણી ઘર તો કોરું બનાવ્યું મસ્ત રસોઈ હે મસ્ત જોરદાર છે કે ના બાકી તા હે બાકી હું મારે ખાવાનું બાકી શીખવાનું તમે જ્યાં ખેતરમાં જેલા વાટામાં પેલું પરા ફેરવાનું બાદ છે તું એ ફેર્યું બીજું સાજ વાગે હમણાં આવી ગયું બરાબર તો મારા પાયન બધા બે જાય એક્ટિવા પર મારે જ્યાં પછી જે આવ્યું તો એ સમજ ઓય પાટેલી મેલી એમ કહેતા નહીં બસ બસ નહીં દાદા જમવા બેઠા ને આપણે જમવાનું બાકી હતું ચલો જમી લઈએ તો ગેસ મારા મેન લીલાબા બંને લસણ ફોલે આજે કંઈ કામ નહીં બેસી જ રહે આખો દિવસ જો બા તો શું કરે છો જાય દેખાય બા તો જો લસણ ફોલ્યું હે લીલાબાએ એટલે મારા મમ્મી લીલાબાને લસણ ફોલી આલે વિચાર કરા એટલું બધું ફોલ્યું હે અડધો વાડકો તો મારા મમ્મીએ જ ફોલી આલ્યું લોગને પાવા જેમ કે હડમ નેવું આલે આ મગફળી ચાલે સૌદો છે હમણાં કોણ પરવાનું લગ્ન પછી જે થાય હોયથી તમે બે જેલા એક્ટિવા લઈને ચો આગળ ઉનાળે લુનાવાડા પપ્પુ ભાઈ જાય ખાધું ને પાછું રોટલા કરીને શાક ને એમ કહી દા એવું? પૂછે થઈ ગયું હોજે લઈને આવો અમારા પપ્પા તો આ બસમાં આવતા રહ્યા તમે કેટલા મેલ્યા આજે ઇંગ્લિશન બે બે મેલ્યા એમ હવે 28 29 થઈ ગઈ હે દાદા એક આગળ પેલા ના લેવાનું બતારો ગમે તે દાખલા બાખલા ન હાલે આટલા તો ગાઈસ આપણે લીલાબાન ઘરમાં આવ્યા ને અત્યારે લગભગ 5 વાગ્યા હે અને જો આ હેન શાક બનાવ્યા દૂધી કોરું કોરું બનાવ્યું મસ્ત શાક બનાવ્યું હો બાકી સુગંધ તો મને બાય નથી આવી બોલો કંઈક બનાવ્યું એમ બટર નાખી હવે ચાને પેલું બનાવવાના લાડવા આપણે આ તો મેથી દરવાની ગોળ તો લાવે ને બધું લાવે ગોળ કયો હા. ત્યારે બોલી કે ગોળ લાવવાનું બે હા, કિલો હા. લાવવાનું તાણ ભૂલી જાય લાયા જ નથી ગોળ બરાબર. લાવવાનું ઘી લાવવાનું વાટવાનું પછી બને અચ્છા તો ગાઈસ લીલાબાઈ શાક બનાવી દીધું પોત ને 3 થયા હશે તો પછી ઠંડુ થઈ જાય ખાવાનું ગરમ ગરમ ભાખરી શાક તો જો આ લોટ ગરમ બોલ ભાખરી આવે વેલા ખાઈ લે આજે તો વેલા ખાટલામાં તો આ હડા 100 વાગે ઢોરવાનું એવું હવે જઈએ તે નાખવા પણ શાક તો ઠંડુ થઈ જવાનું ગરમ કરી દેવાનું ઓહો. આ તો બધા ના તું નહીં બનાવતી ને ખાવાનું હો ખાવાનું ના ચમ સારા કુસા નાખવા જો ગાય સાપો બધા જો દોણ કાઢ્યું આ ગાય રલ્યો માટે હે એ પાછો પાવડર નાખી મિનરલ આ પાવડરથી રેલિયોને ખાસો ફેર પડે હા ખવડાવવાનો રેગ્યુલર રેલિયોને દોણ મૂક્યો જો બધા હા લીલાબા શું વિચાર હવે તબેલા આ તબેલા કેવાય આ તબેલો કેવાય જે સહી હોનારો આ તબેલો ના કહેવાનો આવો કે આમાં તો જિંદગી નેખરી જાય તમારે તબેલા બનાવજો બે વઢો હેડવાનું છે પછી તબેલા ને તબેલ પૂરું પછી ઘેર આવે ને રાખે તો ખરું ન કરેવાનું તમે જ્યાં ન આવ્યો ત્યાં અત્યાર સુધી ન ઓ સમોસા તમે કેટલા ઢોરો રાખતો અત્યાર સુધી 10 થી 15 હે ને આપણે આખી કોડ ભરેલી ઢોરો હતો અત્યારે 100 8 તો ખરા જ અત્યારે હા અત્યારે 8 છે હા બે જણો વચ્ચે 8 ઢોરો તે વર્ષે કાઠું ના પડે તો પેલા નતો પડતો એમ ને
પહેલા તો જવાની ને જોર આમ તો ટોટિયા પછી જ્યારે કશું નથી થતું હેડાય પણ માપનું સાહેબ બાર લેવા ના જવાય કશું ને શું ખવડાવવાનું સાર તો એક જ જણ લાવા ખાલી ઉસરત થતી ને ઉસી નથી થતી ને ના સાર તો એક જ જણ લાવે બેહીને વળાતું નથી ઉગડે રહેવાતું નથી ખેતરના શું કરવાનું કહો શું કરવાનું કહો સારું છે પણ લાવવાની મુશ્કેલ શું ખવડાવવાનું ધોરણ શું કાઢવાની લીલા બચ્ચો ફરવા જ્યો કે નહીં હા તમે જેલા ને લજગર એમ નતા જેલા તો જાય ને દ્વારકા ને દ્વારકા ને બગદાણા ને સોમનાથ ને સેમ કલ્યાણી માં એ બધું તમે વિડીયો એ બધું તમે ફર્યા ને આપણે વિડીયો ચાલતો એ વખત લજગરે આવેલી ખબર હવ પણ મને લાગે નીચે હોય એવું આખું ગુજરાત છોડી જાય ને અમે બધે જો કોમ કરો રખડી જાવ ને કે 300 રૂપિયા આવતા એ નહીં આવે પડો આમ તો 200 પડે હે 200 તો ગાઈસ આપણને મમ્મી કીધું હોય કે મકાઈનો લોટ દારી કાઢ તો આ પવાલીમાં ચણાનો લોટ છે તો આપણે ગમે તેમ ખાલી કરી દઈએ સારો એમ આ તોબરામ ખાલી કરી દઈએ આ લોટ ચણાનો ઘેર દારો ગાઈસ મારા ભાઈ એક્ટિવા લઈને આવ્યા છો બહુ બધાને મેલીને આવ્યા બહુ બધાને તમે એક્ટિવા ના આલી ને એમ કેટલી વાર ચાર્જિંગ મેં લીધા થઈ ગઈ મારે હું લાવ હે ચેવી ડબ્બો લાવ ડબ્બો હું લાવ રોટલો તો દાદા લેવું નતા રે બટાકાનું શાકનું હોય દાદા એમ છે એમ ને તારા ગરમ ચા બધા નથી થાય એવો તો જો દાદાએ આ રીતના કરીએ શાક મારા પપ્પા શાકભાજી લાવ્યા જો ચોરી આ ફૂલી દળાઈ જવું હોય અને આ વટવાણા ધોણા ના હા હા અને આ મકાઈનો લોટ દલાયો મારો મમ્મી હમણાં જો એ કર્યું રોટલા બનાવ્યો ના આપણે જમવા બેસી છે ને બધા તઈ બેઠા એમ નહીં શું લે દાદા રોજ ગરમ ગરમ રોટલ્યો ખોય લીલામાં ખવડાવે ગરમ ગરમ થઈ જાય એટલે બહુ પાડી દે આઈ જાઓ એમ બસ ખાવાનું હા મને કોણ બહુ પાડે લઈને જ નહીં જવાનું વાર જોઈએ થોડીક વાર જોવું પડે જોર ટાળે કશું નહીં હું તો ખુલ્લો તમારે તો ના ટાળવાય જવાનું તમને હમણાં ટાળે પાછળ ખરે એવું જય માતાજી ગુડ નાઇટ 4000 કલાક થવા આવે ને 1 વર્ષની અંદર તો આપણે વિડીયો ચાલુ કરેલો હવે આ 12 તારીખ આવે ને 6 મહિના થાય 6 મહિનાની અંદર અડધું ગણો તો એ 2000 કલાક થવા જોઈએ 1800 થઈ રહે આપણે હવે આ 12 તારીખે 2000 કમ્પ્લીટ થવા જોઈએ તો કહેવાય કે હા બરોબર 1800 ઉપર હે થોડા ઘણા પણ સારું હોય એમ જય માતાજી ગુડ નાઇટ એક્ટિવા હોલ્યા મેં લીધી ચાર્જિંગમાં જો એક્ટિવા ચાર્જિંગમાં મેલી આજે લુનાર જાય ને પાછી તો શોરૂમ પર મેલેલી મારા પપ્પાએ ચાર્જિંગમાં મેલું પડે ચાર્જિંગ ના પછી પછી રસ્તા મેં લગાડી એટલે મેં દેવે હું ખોટી મેલ્યા હજુ એક વખત તો ભલા મેલેલો હે એક્ટિવા ભાઈ કોણ હતું ભલો હતો લાગે હવે ભલો જ હતો પપ્પુ બચો લઈને આ લઈને ભલો ચોઈ ગયેલો બોલો ભલો એકલો જેલો હવે જીજાજીને મેલવા દે ભલો રસ્તામાં હલવાયો જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ ચલો આપણે થોડી વાર બેસીએ વાંચવા અત્યારે ટીવી બંધ કર દે લે એ ટીવી બંધ કર દે હવે જોયે ને ના ને શું એ ઉપર કોણ અલગ ના ફાવે તો ગાઈસ આપણે બી ઓલા ફેમિલી બ્લોગને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો
યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો હવે સુઈ જઈએ. જય માતાજી, ગુડ નાઇટ.